કંડલા પોર્ટ પર જેટી નંબર 13 પર જહાજમાં ગેસ ગુંગળામણથી 3 કામદારોના મોત થયા છે। તાત્કાલિક અસરથી ઘટના સ્થળે એમ્બ્યુલન્સ મોકલી આપી તમામને દવાખાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કંડલા પોર્ટ જેટી નંબર 13 પર જહાજમાં ગેસ ગુંગળામણથી 3 કામદારોના મોત નિપજતા ભારે અફડાતફડી મચી જવા પામી છે। પોર્ટની જેટી નંબર 13 પર આવેલા ઓસ્ટ્રેલિયાથી આવેલા જહાજમાં ગેસની ગુંગળામણની દુર્ઘટના સર્જાઈ છે। ઘટનામાં માસુક અલી, રાજેશચંદ્ર રામચંદ્ર અને રાજકુમાર નામના 3 કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોર્ટ વિભાગનું તંત્ર અને સંબંધિત એજન્સી ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જે જગ્યાએ દુર્ઘટના ઘટી છે તે વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી અને કોર્ડન કરી લેવામાં આવ્યું છે। જવાબદાર અધિકારીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજરોજ બર્થ નંબર 13 ખાતે લગભગ સવારે 11:50 કલાકે આ ઘટના બની હતી। જહાજમાં સ્ટીનવોર્ડિંગ કામગીરી રીસી શિપિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે વેસલ એજન્ટ તરીકે ડીબીસી એન્ડ સન્સ કાર્યરત હતી। કાર્ગો ઓપરેશન દરમિયાન મીરા કાર્ગો હેન્ડલિંગ એકાઉન્ટ હેઠળ કાર્યરત મજૂરો રાજેશ મસુકલી અને રાજકુમાર કાર્ગો હોલ્ડ નંબર 3માં પ્રવેશદ્વાર વિસ્તારમાં બેભાન હાલતમાં મળી આવ્યા છે। ઘટનાની જાણ થતાં જહાજના ક્રૂની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરી 3 મજૂરોને કાર્ગો હોલ્ડમાંથી બહાર કાઢી અને 12.5 કલાકે એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે દવાખાને ખસેડવામાં હતા, જ્યાં તમામને મૃત્યુ પામેલ જાહેર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને શિપિંગ એજન્સીના સંચાલકો, કાર્ગો હેન્ડલિંગના સંચાલકોએ પણ આ બાબતે યોગ્ય કરવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે।